નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીશું રાજકોટની ઘટના, જ્યાં ભીષણ આગ લાગી. પ્રખ્યાત નામાંકિત ગોપાલ નમકીનમાં જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો અને આગ હજુ પણ બેકાબુ છે. આગમાં 5 માળનું પ્રોડક્શન યુનિટ બળીને ખાખ થઈ ગયું છે. આગમાં 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. મેટોડા GIDCમાં આવેલા ગોપાલ નમકીનમાં આગ લાગી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. આગ હજુ પણ કાબૂમાં નથી આવી. મેટોડા GIDC, રાજકોટ મહાનગરપાલિકા, શાપર, ગોંડલ, કાલાવડ સહિતના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. કંપનીમાં અંદરની તરફ લાગેલી આ આગ અને આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ છે અને કંપનીમાં અંદરની તરફ લગાવેલા કાચ ફૂટતા ભયનો માહોલ સર્જાયો છે. આગ બેકાબુ. રાજકોટમાં આવેલ પ્રોડક્શન યુનિટ છે ગોપાલ નમકીનનું, જેમાં આગ લાગી છે અને આગ હજી પણ કલાકો વીતી ગયા છે, હજી સંપૂર્ણ કાબૂમાં આવી નથી રહી. આગનું વિકરાળ સ્વરૂપ પણ આપ જોઈ શકો છો અને ગોટે ગોટા પણ આ ધુમાડાના દેખાઈ રહ્યા છે. આના પરથી જ અંદાજો આવી શકે કે કેટલી ભયાનક આ આગે સ્વરૂપ લીધું છે. બંને આપને દ્રશ્યો અલગ અલગ બતાવી રહ્યા છે. ગોપાલ નમકીન, જ્યાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો. આગ લાગી કેવી રીતે, કોઈ બેદરકારી કે પછી અન્ય કોઈ કારણ, જેને લઈને પણ તપાસ થશે. પણ અત્યારે પ્રાથમિકતા છે કે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવે. અલગ અલગ બ્રિગેડિયરની ટીમ પણ બોલાવવામાં આવી છે. ભીષણ આગ, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. આગ લાગી અને તાત્કાલિક બ્રિગેડિયર કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, આગ બેકાબુ અને કેટલો સમય થઈ ગયો છે? હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે? કેવી અડચણો બ્રિગેડિયરને આગને કાબૂમાં લેવા માટે? જગદીશ, લગભગ 2 વાગ્યાથી આગ છે તે લાગી છે ને અત્યારે જે મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર ઉપરાંત જે ગોંડલ, આ ઉપરાંત જે સાપર, વેરાવળ, કાલાવડ સહિતના જે ફાયર બ્રિગેડના જવાનો છે તેને અહીં બોલાવવામાં આવી છે. ફાયર બ્રિગેડની મદદ છે તે લેવામાં આવી છે. પરંતુ જે પ્રકારની સ્થિતિ છે, સૌપ્રથમ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારની સ્થિતિ છે તે ખૂબ જ વિકરાળ આગ છે તે હજુ પણ જોવા મળી રહી છે ને આ એક તરફના દ્રશ્યો છે. બીજી તરફ પણ આટલી જ મોટી વિકરાળ આગ છે તે જોવા મળી છે. સદનસીબે આજે જે બુધવારનો સમય છે ને બુધવારે જે રાજકોટના જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેમાં રજાનો માહોલ હોય છે, રજા હોય છે ને એટલા માટે જે કર્મચારીઓની સંખ્યા છે તે પાકી સંખ્યા છે તે હાજરી હતી અને એક અંદાજ પ્રમાણે 300 થી 400 જેટલા કર્મચારીઓ છે તે અંદર હાજર હતા. તેઓ ત્યાંના જે માલિક છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો ને તમામ લોકોને સલામત રીતે બહાર છે તે ખસેડી દેવામાં આવ્યા છે. પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને કાચ ફૂટતા સામાન્ય ઈજા છે તે પહોંચી છે. પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે આટલી મોટી વિકરાળ આગ છે તે લાગી કઈ રીતે લાગી? સામાન્ય રીતે કોઈ પણ આટલી મોટી ફેક્ટરી હોય તેમાં જે ફાયર બ્રિગેડની સાથે સાથે જે ફાયર ફાઇટર સહિતના જે ફાયર કાબુ લેવાના તમામ પ્રકારના ઉપકરણો છે તે હાજર હોય છે. પરંતુ તેમ છતાં આટલી મોટી આગ છે તે લાગી. જે સ્થાનિક અહીં કેટલાક જે ઉદ્યોગકારો છે તે માની રહ્યા છે કે જે મેટોડા GIDC વિસ્તારમાં જે ફાયરની જે સુવિધા હોવી જોઈએ, કારણ કે આટલો મોટો જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, આટલી મોટી ફેક્ટરીઓ આવેલી છે, તેમાં જે પ્રકારની સુવિધા હોવી જોઈએ તે ક્યાંક સુવિધાનો અભાવ છે ને તેને કારણે જ આગે આટલું મોટું વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું. એક અંદાજ પ્રમાણે હજુ પણ જે 4 થી 5 કલાક જેટલો સમય છે તે આગ પર કાબુ લેવામાં લાગી શકે છે, કારણ કે આખું ફૂડ પ્રોસેસિંગ યુનિટ હતું અને ખાદ્ય પદાર્થ હતો એટલે તેના કારણે પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સાથે સાથે અંદરની તરફ પ્રોડક્શન યુનિટ હોવાને કારણે ઓઇલ જે તે પણ મોટા પ્રમાણમાં હતું અને તેને કારણે પણ આગ પર કાબુ લેવો ખૂબ જ કપરો છે તે પડી રહ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ છે તે લાગી હોઈ શકે છે. સેલરમાં સૌપ્રથમ આગ લાગી કે જ્યાં મોટા પ્રમાણમાં રો મટીરિયલ, પુઠ્ઠા સહિતનો જથ્થો હતો અને ત્યાંથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને 5 માળને પોતાના લપેટામાં લઈ લીધા છે. હાલમાં જે અલગ અલગ 5 સ્થળોએથી જે ફાયર ફાઇટર છે તે બોલાવવામાં આવ્યા છે અને તેના દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ સ્થિતિ ખૂબ જ ગંભીર છે તે અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે ને તેને કારણે જ જે
તંત્રના તમામ વિભાગના અધિકારીઓ છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા જે તમામ જે રાહત અને બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત છે કે સદનસીબ સારી વાત એ છે કે અંદર કોઈ પણ વ્યક્તિ ફસાયા હોવાની કોઈ પણ પ્રકારની માહિતી છે તે હજુ સુધી મળી નથી અને એટલા માટે તંત્ર થોડું રાહત છે તે અનુભવી રહ્યું છે ને અત્યારે જે આગ લાગી છે તે આગને પર કાબુ લેવાના તમામ પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ ફરી એકવાર સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલું મોટું વિકરાળ સ્વરૂપ આગે લઈ લીધું તેમ છતાં જે ફાયરની જે સુવિધાઓ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ઊભી થવી જોઈએ હોવી જોઈએ તે સુવિધા ક્યાંક હતી નહીં અને તેને કારણે જ કલાકો સુધી આ આગ છે તે પ્રસરી ગઈ અને આખું 5 જે માળનું યુનિટ છે તે બળીને ખાખ છે તે અત્યારે થઈ ગયું છે. કરોડો રૂપિયાનું નુકસાન થવાનો પણ પ્રાથમિક અંદાજ છે તે સામે આવ્યો છે અને હાલમાં હવે જે આગ પર કાબુ લેવો એ પ્રાથમિકતા છે અને ત્યારબાદ આગ કયા કારણોસર લાગી તે દિશામાં તપાસ છે તે હાથ ધરવામાં આવશે. જી મોહિત, આભાર તમામ માહિતી અને પૂરી પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ. તો રાજકોટમાં આવેલા ગોપાલ નમકીન કે જ્યાં બપોરે 2 વાગે આગ લાગી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે અને 2 કલાક વીતી ગયા છે, ઉપર સમય થઈ ગયો છે પણ હજી આગ સંપૂર્ણ કાબૂમાં આવી નથી. અલગ અલગ ટીમ કે જે આ અંગે પાણીનો મારો ચલાવી રહી છે ત્યાં પહોંચી છે, બ્રિગેડિયર કોલ જાહેર કરવામાં આવ્યું છે અને આગને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રોડક્શન યુનિટ છે અને જે આખું બળીને ખાખ થઈ ગયું છે. સ્થાનિક લોધિકાના આગેવાન આપણી સાથે જ આપણે તેની સાથે કે શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી? સ્થિતિ 2:30 વાગ્યાની આજુબાજુ અમને સમાચાર મળ્યા કે ગોપાલની અંદર આગ લાગી એટલે અમે લોકો તાત્કાલિક અમારી ટીમ સહિત અહીં પહોંચી ગયા. આવી જોયું તો વિકરાળ આગ લાગેલી હતી. ફાયર બ્રિગેડની ભાઈ ગાડી અમારી મેટોડાની પોતાની 2 ગાડીઓ છે એ આવી ગઈ હતી, રાજકોટની ગાડીઓ આવી ગઈ છે, પડદરી લોધિકા અને આજુબાજુની ટોટલ ગાડીઓ મંગાવી લીધી. ફાયરનું કામ અત્યારે આગ કાબૂમાં લેવાનું, કંટ્રોલ કરવાની તૈયારી છે. શું માનો છો કે જે સ્પીડથી કામ થવું જોઈએ તે કામ ન થયું એના કારણે આટલી મોટી વિકરાળ? ના, અંદર આ લોકો જે કાંઈ ફાયર સેફ્ટીના સાધન પૂરેપૂરા હતા એમનો બી એટલો બધો યુઝ કરેલો પણ આગ જ એટલી બધી કંટ્રોલ થઈ જ નહીં. આગ જ એટલી બધી વિકરાળ લાગી ગઈ હતી, કંઈ કંટ્રોલ જ નહોતું. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે ટૂંકમાં હજી 25-30% કદાચ આ કાબૂમાં, પણ અત્યારે કંટ્રોલ બહારની વાત છે. સ્પષ્ટપણે જે પ્રકારે તમને દ્રશ્યો સીધા જ બતાવવાનો પ્રયત્ન કરીશ કે અંદર છે તે ખૂબ જ મોટા અવાજ છે તે અત્યારે થઈ રહ્યા છે, કાચ છે તે ફૂટી રહ્યા છે અને તેને કારણે આગ પર કાબુ છે તે સ્પષ્ટપણે લેવો છે મુશ્કેલ પડી રહ્યું છે. આગનું સ્વરૂપ છે તે ખૂબ જ વિકરાળ છે તે અહીં જોવા મળી રહ્યું છે ને તેના પરથી જરૂરથી આગના જે પ્રકારના જે દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. ખૂબ જ ખતરનાક આગ છે તે હજુ પણ પ્રસરી રહી છે અને તે એક પડકાર છે તે રહ્યો છે. અંદરની તરફ જેટલા પણ કાચ છે તે ભટકાઈ રહ્યા છે ને તેના કારણે જે મુશ્કેલી છે તે અત્યારે પડી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.